ભાઈ સતત 4 મેચમાં 4 જીત. મુંબઈ ઇન્ડિયન્સ આર બેક. હૈદરાબાદની ટીમને તેમના જ ઘર આંગણે હરાઈને મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પોઈન્ટ્સ ટેબલના ટોપ 4 માં આવી ગઈ છે. ઓલરેડી 4 ટીમો 10 પોઈન્ટ ઉપર છે અને ઓફકોર્સ ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ 12 પોઈન્ટ ઉપર. આજે સાંજે આરસીબી નો મુકાબલો ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે થવાનો છે. કઈ 4 ટીમોના પ્લેઓફમાં પહોંચવાના ચાન્સીસ સૌથી વધારે છે? શું ઓલરેડી ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સના નામની આગળ ક્યુ લખી નાખવું જોઈએ? કઈ 4 ટીમો એવી છે કે જે ઓલરેડી બહાર ફેંકાઈ ગઈ છે? બધી જ વાતો એકદમ ડિટેલમાં આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ. તો વિડીયો ચાલુ કરીએ એની પહેલા જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો અત્યારે નીચે આપેલા લાલ બટન ઉપર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હું આઈપીએલ ને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ ડેઈલી આપણી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. કરી લીધું સબસ્ક્રાઇબ? હવે આઈપીએલ ની બધી જ સુપરફાસ્ટ અપડેટ્સ અને ચાલુ મેચ દરમિયાન લાઈવ સ્કોર અને વિડીયોઝ જોવા માટે આપણી ટેલિગ્રામ ચેનલને પણ ભૂલ્યા વગર જોઈન કરી લેજો. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ઈશાન જોશી છે અને તમે જોઈ રહ્યા છો આઈપીએલ ની વાતો. કેમ છો ભાઈ? મજામાં? જો મુંબઈ ઇન્ડિયન્સના ફેન હશો તો ભાઈ 100% મજામાં જ હશો. પહેલી 5 માંથી ફક્ત એક જ મેચ જીતી શક્યા હતા, પણ એના પછીની 4 મેચમાં સતત વિક્ટરી. આઈપીએલ 2025ના પોઈન્ટ્સ ટેબલમાં પ્લેઓફમાં પહોંચવાની રેસ બરાબરની જામી છે. અમુક ટીમો એવી છે કે જે ક્વોલિફાય થવાના બિલકુલ આરે આવીને ઊભી છે, જ્યારે ભાઈ અમુક ટીમો એવી છે કે જેના પ્લેઓફમાં પહોંચવાના સપના ઓલરેડી તૂટી ગયા છે. ચલો ફટાફટ એક પછી એક જોઈ લઈએ કે બધી ટીમોને પ્લેઓફમાં પહોંચવા માટે હજુ કેટલી મેચો જીતવાની છે અને પ્લેઓફમાં પહોંચવાના તેમના ચાન્સીસ પણ કેટલા છે. સૌથી પહેલા જો નીચે બોટમથી વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ આઈપીએલ 2025માં 8માંથી ફક્ત 2 જ મેચ જીતી શકી છે. 6 હાર સાથે તેઓ પોઈન્ટ્સ ટેબલમાં અત્યારે બિલકુલ છેલ્લા નંબર ઉપર છે. ઇનફેક્ટ સીએસકે નો નેટ રન રેટ પણ -1.39 which is very bad. જો સીએસકે ની ટીમને પ્લેઓફ માટે ક્વોલિફાય થવું હશે તો તેમને તેમની બાકીની 6 માંથી 6 મેચો જીતવી પડશે કે જેથી કરીને તેઓ 16 પોઈન્ટ સુધી પહોંચી શકે. 6 મેચ જીતવી એ ખરેખર લોખંડના ચણા ચાવવા જેવી વાત છે, કારણ કે 6 માંથી 3 મેચ તો ગુજરાત ટાઇટન્સ, ઇનફોર્મ આરસીબી અને પંજાબ કિંગ્સની સામે રમવાની છે. અત્યારનું સીએસકે નું ફોર્મ જોઈને જો તમે આ ટીમના ફેન હશો તો પણ કહેશો કે ભાઈ આઈપીએલ 2025માં હવે આ ટીમનો મેળ પડે એવું નથી લાગી રહ્યું. યસ, એટલે મારા ઓપિનિયનની વાત કરું તો ભાઈ મને પણ એવું લાગી રહ્યું છે કે સીએસકે ની ટીમ ઓલરેડી આઈપીએલ 2025 ની બહાર ફેંકાઈ ગઈ છે. તમારું શું કહેવું છે એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બીજી બધી ટીમોની એક પછી એક વાત કરીએ એની પહેલા ગઈકાલે સાંજે રમાયેલી મેચમાં આપણને મુંબઈ ઇન્ડિયન્સનો હૈદરાબાદની સામે તેમના જ ઘર આંગણે એકદમ દબદબો જોવા મળ્યો હતો. હૈદરાબાદને તેમના જ ઘર આંગણે મુંબઈ ઇન્ડિયન્સની ટીમે 7 વિકેટથી આ મેચ હરાવી દીધી હતી. પહેલા તો બોલિંગમાં ટ્રેન્ટ બોલ્ટની 4 વિકેટ અને દીપક ચહરની 2 વિકેટ અને પછી ભાઈ બેટિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો એમાં ફરી એક વખત આપણને રોહિત શર્મા ધ હિટમેનની ધમાલ જોવા મળી હતી અને સાથે સાથે સૂર્યકુમાર યાદવની દાદાગીરી તો ખરી. હૈદરાબાદ સામે મળેલી આ જોરદાર જીત બાદ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પણ આઈપીએલ 2025ના પોઈન્ટ્સ ટેબલના ટોપ 4 માં આવી ગઈ છે. એટલે T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી પછી રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહની ત્રિપુટી હવે આઈપીએલ ની ટ્રોફીની પાછળ પણ આવી રહી છે. આજે સાંજે રાજસ્થાનની ટીમનો સામનો આરસીબી સામે તેમના જ ઘર આંગણે થવાનો છે, એટલે કે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આપણને રાજસ્થાન રોયલ્સ વર્સિસ આરસીબી ની મેચ જોવા મળવાની છે. આમ તો ભાઈ આરસીબી ની ટીમ હજુ સુધી આ આઈપીએલમાં તેમના ઘર આંગણે એક પણ મેચ નથી જીતી શકી, પરંતુ આજે આ રેકોર્ડ તૂટી જાય તેવું મને લાગી રહ્યું છે. એક તો રાજસ્થાનની ટીમ ઓલરેડી આઉટ ઓફ ફોર્મ ચાલી રહી છે અને આરસીબી સામેની આ મેચમાં તેમના કેપ્ટન સંજુ સેમસન પણ ઇન્જરીના લીધે નથી રમવાના, એટલે ડેફિનેટલી એડવાન્ટેજ તો આરસીબીને રહેવાનો જ છે. જો બેંગ્લોરની ટીમ આ મેચ હારી જાય છે તો ભાઈ તેમના પણ પ્લેઓફમાં પહોંચવાના ચાન્સીસ થોડા ઓછા થઈ શકે છે. આ મેચ માટે મારી વિઝન 11 ની ટીમ કંઈક આવી જોવા મળી રહી છે. તમે પણ નીચે આપેલી લિંક ઉપરથી વિઝન 11 એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફક્ત 1 જ રૂપિયામાં 2 કરોડનું મેગા કોન્ટેસ્ટ જોઈન કરી શકો છો. અને એટલું જ નહીં, વિઝન 11 ઉપર આઈપીએલ ની દરેક મેચમાં તમને ફ્રીમાં 1 લાખ રૂપિયાનું ગીવ અવે કોન્ટેસ્ટ પણ જોઈન કરવા મળી જાય. તો નીચે લિંક આપેલી છે, વિઝન 11 એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને આજે સાંજે રમાનારી મેચ માટે 1 રૂપિયાનું કોન્ટેસ્ટ ખાસ જોઈન કરી લેજો. હવે ફરી પાછા જો પોઈન્ટ્સ ટેબલ ઉપર આવી જઈએ તો રાજસ્થાન અને હૈદરાબાદની ટીમની હાલત પણ બિલકુલ સીએસકે ની જેવી જ છે. આ બંને ટીમો પણ અત્યાર સુધી આઈપીએલ 2025માં 8માંથી ફક્ત 2 જ મેચ જીતી શકી છે અને પરિણામે પોઈન્ટ્સ ટેબલના બોટમ 3 માં ચાલી રહી છે. એટલે સીએસકે ની જેમ જ રાજસ્થાન અને હૈદરાબાદને પણ જો આ વખતે પ્લેઓફમાં ક્વોલિફાય થવું હશે તો તેમને બાકીની 6 માંથી 6 મેચો જીતવી પડશે. ભાઈ બંને ટીમો આઉટ ઓફ ફોર્મ ચાલી રહી છે, એટલે 6 માંથી બાકીની 6 મેચ જીતવી એ મને તો બિલકુલ પોસિબલ નથી લાગી રહ્યું. હૈદરાબાદના પણ બેટ્સમેનો આપણને સતત ફ્લોપ જોવા મળી રહ્યા છે, તો આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સનો ટોપ ઓર્ડર પણ એકદમ ફેલ જોવા મળ્યો છે અને એમાં પણ તેમના કેપ્ટન સંજુ સેમસન ફરીથી ઇન્જર્ડ થઈ ગયા છે, એટલે કદાચ 2 થી 3 મેચો પણ ગુમાઈ શકે છે. સો યસ, મારા પર્સનલ ઓપિનિયનની વાત કરું તો સીએસકે ની સાથે સાથે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની પણ આઈપીએલ 2025 પૂરી થઈ ગઈ છે, એટલે કે તેઓ પ્લેઓફમાં પહોંચે એવું બિલકુલ મને લાગતું નથી. હવે તમે કદાચ કહેશો કે ભાઈ ગયા વર્ષે આરસીબી નું પણ કંઈક આ જ પ્રકારનું આપણને કમબેક જોવા મળ્યું હતું અને છેલ્લે તો તેઓ પ્લેઓફમાં પણ પહોંચી ગયા હતા, પરંતુ ભાઈ એ સિઝનમાં વિલ જેક્સ એ ટીમમાં એડ થયા હતા અને વિરાટ કોહલી પણ સતત રન મારી રહ્યા હતા અને આરસીબી ની ટીમ જે પણ મેચો હારી રહ્યું હતું એ એકદમ ક્લોઝ હારી રહ્યું હતું. જ્યારે સીએસકે, આરઆર અને સનરાઈઝર્સ હૈદરાબાદની આઈપીએલ 2025માં પરફોર્મન્સની વાત કરીએ તો ભાઈ આપણને એકદમ જ ડાઉનફોલ જોવા મળ્યો છે. હૈદરાબાદની ટીમ ઓફકોર્સ 1-2 મેચમાં સારું રમી, પરંતુ એના સિવાય તો તેમનો ધબડકો જોવા મળ્યો છે. અને સીએસકે અને આરઆર ની વાત કરીએ તો ભાઈ આ બંને ટીમો પાસેથી તો આપણને એકદમ ઇન્ટેન્ટ વગરનું ક્રિકેટ જ જોવા મળ્યું છે. એટલે એવો કોઈ પણ પ્રકારનો ચમત્કાર થઈ જાય અને આ 3 માંથી એક પણ ટીમ પ્લેઓફમાં પહોંચી જાય એવું મને તો બિલકુલ નથી લાગી રહ્યું. તમારું શું કહેવું છે એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. હવે 7મા નંબર ઉપર છે કોલકાતાની ટીમ, કે જેઓ 8માંથી 3 મેચ જીતી શક્યું છે અને 5 મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો. ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ કોલકાતાના પણ અત્યારે 6 જ પોઈન્ટ છે. એટલે જો કેકેઆર ને આ વખતની આઈપીએલ ના પ્લેઓફમાં ક્વોલિફાય થવું
હશે તો બાકીની 6 માંથી તેમને 5 મેચો જીતવી પડે. એટલે ઓફકોર્સ બાકીની 3 ટીમો કરતા તો ભાઈ KKR ની હાલત થોડી સારી છે અને હજુ પણ તેમના ચાન્સીસ તેમના હાથમાં જ છે. 6 માંથી 5 મેચો જીતી જાવ અને સીધા પ્લેઓફમાં એન્ટ્રી મેળવી લો. પણ શું એ ખરેખર એટલું ઈઝી છે? કારણ કે 2 ટીમો ઓલરેડી 12 પોઈન્ટ ઉપર પહોંચી ગઈ છે અને એના પછીની 4 ટીમોના ઓલરેડી 10 પોઈન્ટ થઈ ગયા. અને KKR ની ટીમની પણ વાત કરીએ તો એમાં વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, રસલ અને રમનદીપ સિંહ જેવા સુપરસ્ટાર હોવા છતાં પણ આપણને IPL 2025માં જોઈએ એવો સ્પાર્ક આ ટીમ પાસેથી જોવા નથી મળ્યો. અને બાકીની 6 મેચોની વાત કરીએ તો એમાં પણ 3 મેચો તો એમને દિલ્હી કેપિટલ્સ, RCB અને ઇનફોર્મ પંજાબ કિંગ્સ સામે રમવાની. એટલે 100% 6 માંથી 5 મેચ જીતવું પણ એટલું બધું ઈઝી નથી રહેવાનું. મારા પર્સનલ ઓપિનિયનની વાત કરું તો ભાઈ ઓફકોર્સ ચાન્સીસ તો છે ક્વોલિફાય થવાના, પરંતુ મને નથી લાગી રહ્યું કે KKR ની ટીમ ટોપ 4 માં ક્વોલિફાય થવાની. એટલે 10 માંથી 4 ટીમો તો ઓલરેડી નીકળી ગઈ. હવે જે ખેલ થવાનો છે, હવે જે પ્લેઓફ માટે તાંડવ થવાનું છે એ ટોપની 6 ટીમો વચ્ચે જ થવાનું છે. કારણ કે 6 માંથી 2 ટીમો 12 પોઈન્ટ ઉપર છે અને બાકીની 4 ટીમો પણ 10 પોઈન્ટ ઉપર એક સાથે જ છે. ખાલી થોડો નેટ રન રેટ જ ઉપર નીચે છે. એટલે ગમે ત્યારે ગમે તે ટીમ ઉપર નીચે થઈ શકે છે. સૌથી પહેલા જો ટેબલ ટોપર્સની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ કે જેમના ઓલરેડી 12 પોઈન્ટ થઈ ગયા છે, તો આ બંને ટીમો તો ભાઈ મને લાગે છે ક્વોલિફાય ઓલરેડી થઈ ગઈ છે. ઓલરેડી ઇન ધ સેન્સ કે ભાઈ 8 માંથી તેઓ 6 મેચ તો જીતી ગયા છે, એટલે 12 પોઈન્ટ તો થઈ ગયા છે. હવે 16 પોઈન્ટ થવા માટે તેમને ફક્ત 2 જ મેચ જીતવાની છે અને હજુ પણ તેમની પાસે 6 મેચો બાકી છે. હવે આટલી ઇન્ફોર્મ ટીમ છે અને વિનિંગ મોમેન્ટમ સાથે આવી રહી છે, તો 6 માંથી 2 મેચ પણ ના જીતી શકે તેવું તો બિલકુલ પોસિબલ જ નથી. ઇનફેક્ટ હવે તો આ બંને ટીમો ટ્રાય કરશે કે ટોપ 4 નહીં પણ ટોપ 2 માં ફિનિશ કરીએ, કે જેથી કરીને ફાઇનલમાં પહોંચવા માટે આ બંને ટીમોને એક વધારે ચાન્સ મળે. એટલે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ આ બંને ટીમો તો IPL 2025 ના પ્લેઓફ માટે 100% ક્વોલિફાય થઈ જ જવાની. ગુજરાત ટાઇટન્સને હું ટોપ 2 માં જોઈ રહ્યો છું અને દિલ્હી કેપિટલ્સને પણ ઇફ નોટ ટોપ 2 તો ટોપ 4 માં તો એ રહેવાની જ છે. હવે 4 ટીમ વધી છે પણ જગ્યા ખાલી 2 જ બાકી છે. મુંબઈ ઇન્ડિયન્સ, RCB, પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ. મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 4 સતત બેક ટુ બેક મેચો જીતીને પોઈન્ટ્સ ટેબલમાં 3જા નંબર ઉપર આવી ગઈ છે. RCB ની ટીમ 4થા નંબર ઉપર છે, પંજાબ કિંગ્સની ટીમ 5મા નંબર ઉપર અને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ 6થા નંબર ઉપર સરકી ગઈ છે. આ ચારેય ટીમો અત્યારે 10 પોઈન્ટ ઉપર છે અને હજુ પણ તેમની 5 થી 6 મેચો બાકી છે. RCB અને પંજાબની ટીમો પાસે થોડો એડવાન્ટેજ વધારે છે કારણ કે આ બંને ટીમો હજુ 8 જ મેચો રમ્યા છે, એટલે કે તેમની પાસે હજુ પણ 6 મેચ બાકી છે. જ્યારે બીજી બાજુ મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ ઓલરેડી 9 મેચો રમી ચૂક્યા છે, એટલે તેમની પાસે હવે 5 જ મેચો બાકી છે. મુંબઈ ઇન્ડિયન્સની ટીમના પ્લેઓફમાં પહોંચવાના સીધા ચાન્સીસની વાત કરું તો ભાઈ તેમને બાકીની 5 માંથી 3 જ મેચો જીતવાની છે. જો કે ભાઈ મુંબઈની બાકીની 5 માંથી 3 મેચો તો ટોપ 4 ની ટીમો સામે જ છે, ગુજરાત ટાઇટન્સ, દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ. એટલે 100% અઘરું તો રહેવાનું છે, પરંતુ મને લાગી રહ્યું છે કે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ગમે તેમ કરીને મેનેજ કરી લેશે. જે રીતે મુંબઈની ટીમ બાઉન્સ બેક કરી રહી છે, IPL 2025 જ્યારે ચાલુ થઈ ત્યારે શરૂઆતની 5 મેચોમાંથી મુંબઈની ટીમ ફક્ત એક જ મેચ જીતી શકી હતી, પરંતુ એના પછીની 4 મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ એકદમ ડોમિનન્સ સાથે જીત મેળવી લે છે અને જીત કરતા પણ વધારે મુંબઈ ઇન્ડિયન્સના પ્લેયરો પણ પાછા ફોર્મમાં આવી ગયા છે. એમાં પણ ખાસ કરીને ભાઈ રોહિત શર્મા જેવા પ્લેયર. એટલે મારા પર્સનલ ઓપિનિયનની વાત કરું તો ભાઈ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ IPL 2025 ના પ્લેઓફમાં 100% આપણને રમતી જોવા મળવાની છે. 3જા નંબર ઉપર ફિનિશ કરે છે કે 4થા નંબર એ ખબર નહીં, પણ ટોપ 4 માં તો મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આપણને જોવા મળવાની છે. બસ હવે જે લાસ્ટ એક સ્પોટ વધ્યો છે એમાં આપણને RCB અથવા તો પંજાબ કિંગ્સ આ બંનેમાંથી કોઈ પણ એક ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થતી જોવા મળી શકે છે. બંને ટીમોને બાકીની 6 માંથી ફક્ત 3 જ મેચો જીતવાની છે. એટલે બની શકે છે કે ભાઈ કદાચ IPL 2025 જ્યારે પૂરી થવા આવે ત્યારે આ બંને ટીમોના સેમ જ પોઈન્ટ હોય અને કદાચ નેટ રન રેટના લીધે આપણને ડિસિઝન લેવું પડે, પણ ઇવેન્ચ્યુઅલી આ બંનેમાંથી કોઈ પણ એક જ ટીમ આગળ જાય તેવું મને લાગી રહ્યું છે. તો ઇન શોર્ટ IPL 2025 ના પ્લેઓફ માટે મારી ટોપ 4 ની ટીમો કંઈક આવી જોવા મળી રહી છે. ગુજરાત ટાઇટન્સ, દિલ્હી કેપિટલ્સ, RCB અથવા તો પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ. તમારી 4 ટીમો કઈ છે એમને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બસ તો ધેટ્સ ઇટ ફોર ધીસ પર્ટિક્યુલર વિડિયો. જો તમને વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી શેર કરી દેજો. આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાવાનું બિલકુલ ના ભૂલતા. બાકી IPL ને લગતા આવા જ વિડિયોઝ ડેઈલી આપણે ગુજરાતી ભાષામાં જોવા માટે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે. ત્યાં સુધી આવજો.